તો હુમલા બાબતે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવું નિવેદન સરદારધામના પ્રવક્તાનું સામે આવ્યું છે। સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાનો મામલો જે સામે આવ્યો હતો ત્યારે હવે હુમલા બાબતે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવું નિવેદન સરદારધામ પ્રવક્તાએ આપ્યું છે। સરદારધામ અને ખોડલધામ એક સિક્કાની બે બાજુ છે। સરદારધામ અને ખોડલધામને કોઈ મનદુખ કે વિવાદ નથી તેમ પણ જણાવ્યું હતું। બંને સંસ્થાઓ શૈક્ષણિક કાર્ય કરે જ છે ત્યારે જે વિવાદ છે તે વકરતું જોવા મળી રહ્યું છે। બંને સંસ્થાઓ શૈક્ષણિક કાર્ય કરે છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું। જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈ અને કાર્યવાહી કરવા માંગ સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાનો જે મામલો છે તેને લઈ અને અપડેટ મળી છે। સરદારધામ ને ખોડલધામ વચ્ચે કોઈ વિવાદ નથી, પણ આ જે જયંતિભાઈ સરદારા છે એ સરદારધામના વાઇસ પ્રેસિડેન્ટ છે અને ત્યાં 15મી તારીખે ખાતમુહૂર્ત રાજકોટમાં થવા જઈ રહ્યું છે। એટલે કોઈ પણ બાબતે ચર્ચા ઉગ્ર થઈ હોય અને